સુરતના ડુમસ રોડ ઉપર આવેલા વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેલની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બોમ્બના ધમકી ભર્યા મેલની તપાસમાં યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં એવી આશંકા પણ સેવામાં આવી રહી છે કે આ મેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે. વીપીએન નેટવર્કનો ઉપયોગ ભારતના જ કોઈ રાજ્યમાંથી થયો હોઈ શકે છે. સાયબર ક્રાઇમની ટીમ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. આ બાબતે અધિકારીઓએ કોઈ જ ફોડ પાડ્યો નથી. ટૂંકમાં કોઈ ટીખળખોરે ડરાવવા માટે આવા મેલ વીપીએન વડે એન્ડ ટુ એન્ડ પ્લેટફોર્મ પરથી કર્યા છે. બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ દેશની અલગ અલગ 52 જગ્યાઓ ઉપર કરાયો હતો. હાલમાં સાયબર ક્રાઇમે વીઆર મોલને મળેલા ઈમેલના આધારે તેના આઈપી એડ્રેસ, સર્વર અને ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવાની કામગીરી હાથ ધરી છે. આ મેલમાં વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ મેલમાં લખાયું હતું કે જેટલા લોકોને બચાવી શકાતા હોય તેટલાને બચાવી લેજો. જોકે આ મેલ મળ્યાના 12 કલાક કરતાં વધુ સમય બાદ મેનેજરના ધ્યાનમાં આવ્યું હતું, જેથી મોડી તપાસ શરૂ કરવામાં આવી હતી.